કરી દાંતી હાલી ગઈ છે ફૂલ. આપણા નવું દવા છાંટી દીધી છે, પાણી પાઈ દીધું છે. હવે જાય વહી જય દ્વારકાધીશ અને જય મુરલીધર. સ્વાગત છે આપણા લોગમાં. કેમ છો બધા? આપણે આવી ગયા વાડીએ. અને વાડીએ ક્યાં છે આપણે આ ટુકડી વાડી છે અહીંયા નવાણે. આ જીંદવામાં આપણે છે ને પાણી હાલે છે. જીંદો મોટો છે, પાણી પાઈ દીધું છે ને આપણે લઈ દઈએ છીએ વાલે ખરે. અને ઓલી વાડી આપણે પાછું જાહેરમાં દવા છાંટીને પાણી ચાલુ કરી દીધું. પણ તડકો ભાઈ કાલે 42 ડિગ્રી તાપમાન હતું. આજે એમ જ છે. હું તમને બતાવ્યા વાડીએ જઈને પાણી હાલે છે અહીંયા. હવે છે ને મૂકીને આવતો રહું છું 2-3 કારણ કે ત્યાં રહેવાય એમ જ નથી. એટલો તડકો અટાણે હજી ટાઈમ 10:30 થઈ ગયો પણ ફૂલ તડકો આપી ગયો છે. અને આપણી વાડીએ છે ને આ નવું કામ થઈ ગયું છે. આપણે જો આ લારી હાકી નાખી છે આમાં. હું હાજર નહોતો અને હાકી ગયો. હું છે ને દવાખાનાનું કામમાં આવતો. હમણાં છે ને દવાખાનામાં આવતો. આ છે ને દાંતી હાલી ગઈ છે. હવે સુકાવા દઉં પછી મારી દેવું આમાં. મારા રાપ માટ છે કે લોટાવટા કરી દાંતી હાલી ગઈ છે ફૂલ. આપણા નવું કામ થઈ ગયું છે. તો લોગ બનાવવો તો દાંતિયા પાસે હું હાજર નથી. ફોન આવ્યો તો હું કાંઈ બધું નાખી નાખું. હું હાજર નથી એટલે આપણે જીંદવામાં પાણી હાલે છે. અને આ પાણી વારે છે મારા પપ્પા. આમાંય પાણી જોઈએ ટાણે જીંદવાને. આમાં જાય છે. કલાક થાય પીતા. બહેનારીઓ લોગમાં હવે બહેનારીઓ ઓલી વાડીએ તમને બતાવવું આવે એટલે આ કામ આપણે થઈ ગયું છે. નવું કામની શરૂઆત. મિત્રો આપણે આવી ગયા છે વાડીએ. અને આ પાણી છે ને આપણા જાહેરમાં ચાલુ કર્યું છે. તમને બતાવ્યું હતું ને. તો અહીંયા પાણી પી ગયું છે. આ નીકળી પી ગઈ છે ઉપરની રમદી છે ને બપોર પછી 3-4 વાગે પાણી ચાલુ કર્યું હતું. હવે છે ને આપણે ઓલી નીકળમાં જવા દીધું. અને આજનું તાપમાન ગણીને 40 ડિગ્રી છે. હજી હું જમીને આવ્યો હતો. નાહી તો નાવાનું ચાલુ થઈ જાય આપણે ઉનાળામાં. પણ હોય નહીં લેવું. પાવડો લેવાય પછી નીક ફેરવીને આ પી અને છે ને મૂકી વહી જવું છે. ડોફામાં ગયું જ્યાં જવું હોય ત્યાં જાય તો ખેતરમાં બીજે કંઈ તો નહીં જાય. અને આપણું પાણી છે બગડે કાંઈ વાંધો છે નહીં. ખેતરમાં પીશે પશુ પક્ષી નાયા રાખશે. તડકાનું કોઈ ડોફોય કાંઈ નથી. બધા ભેહું મારા પૂગી ગયા સારો વાર. એમાં શીકુલીઓ બેઠા છે ને સાયરા રાખે. ગજબ તાપમાન છે ભાઈ. મારા પાસે ધીરે થઈ પૂગું ને 18 કિલોમીટર જેટલું થઈ જાય ગાડીમાં. લૂ એટલે ગજબ ફેંકે છે. હવે છે ને આ નીકમાં મૂકવું છે. આ તો પી ગયું બધું. ગાડી આપણે લઈને આવ્યા છે. બાકી જાય ડોફામાં પીવું પીવે. હાલો અહીંયા છે ને આ નીકમાં મૂકી દીધું છે. આવડી નીકમાં જાહે અને હવે જાય ઘીરે. જેટલું પીવે એટલું પીવે. નિરાતે પાયે રાખશું કે પાણી આપણે ઘરનું છે. ઉપાધિ છે નહીં. ગયું ડોફામાં. તડકો બપો કેવું રમતો હતો. હું 2 દિવસે દવાખાને જતો ને જુનાગઢમાં રખડતો ન થાય. આ 1000 વર્ષે 1000 ત્યાં તો એસી ને બધું હોય. ત્યાં પાણી મૂકી દીધું. ત્યાં ધોરીએ ચાલુ થઈ ગયું છે. એટલે નેકમાં આગળ વહી જાય. નેકમાં પૂગી જાય ને પછી આપણે ઘીરે જાય એટલે કાયદેસર જાય છે. બીજે કંઈ તૂટેલ નથી ને. આ નીક તો ઘાય ઘા પી ગઈ. હવે આનું છે ને દવા છાંટી દીધી છે. પાણી પાઈ દીધું છે. હવે જાય વહી ચડશે. તડકો આવ્યો લગન ટાણે છે. લગન ગાડું એવડો છે 2 દી પછી. અને આ સૂટણો છે પાછો ગજબનો. એ સારું તડકો હોય ને સૂટણો ઓછો. સૂટણા મતદાન કરવામાં ઓછું થાય કારણ કે લગન ગાળો બહુ છે.
ચૂંટણો અને લગ્ન ગાળો ને બધું ભેગો થયો. ચૂંટણી વિશે તમને વાત કરવી છે, તમને વ્લોગમાં બતાવીશ કે એની કેટલી વેલ્યુ છે ને એ બધું તમને કહી. બંને વ્લોગમાં લો આ ક્યારોમાં પાણી પૂગી જાય ને ક્યારો આપણે વહી જાય ઘીરે અને પાછા આવશું. પાવર લગભગ 4:30 વહી જાય છે. આમાં મૂકેલું છે 4 વાગ્યા ઢોકળા આવશે, જેટલું પીએ એટલું કાલથી રેગ્યુલર કરશું. બપોર સુધી કાઢી છે રેગ્યુલર પાછું બપોર વૈસે મૂકીને વહી જવાનું. એટલે બંને વ્લોગમાં તો આપણે વ્લોગની છે ને અધૂરી છે શરૂઆત કરી. આપણે વ્લોગમાં આવી ગયા છે. કાલે છે ને આપણે વાડીએ પાણી બંધ રાખ્યું. તમને કીધું આપણે કે લગ્નમાં જવાનું એની હિસાબે કે મારે જવાનું લગ્નમાં હતું, મારા પપ્પાને જવાનું. કાલે આ બંધ રાખી અને કાલે બંધ રાખી એ ફાયદો થયો. કાલે તાપમાન હાઈ 144 ડિગ્રી રેકોર્ડ તોડી નાખ્યો. 43.25 44 ડિગ્રી તાપમાન, હાઈએસ્ટ તાપમાન જબરદસ્ત. આજ પાસે પાણું ચાલુ અટાણે તાપમાન જો એક જેવું ટાઈમ થયો 41 પૂગી ગયો, પણ આજે પવન છે ને એ 42 સુધી કદાચ થઈ ગયું, 2 ડિગ્રી ઓછું રહે. સૂર્યદેવ કાલ છે ને ફૂલ એટલે ફૂલ તપી ગયા છે. વાત બધા પાણી વહી જાય છે. અને ચૂંટણી વિશે તમને થોડી વાત કરવી છે. આગળ વાત કરું તો મેં બેના લોકો પહેલાં હું છે ને ક્યારા ફેરવી નાખું. આજ બાંધતો નહીં આવે. કાલ તો અમે લગ્નમાંથી મોડા આવ્યા હતા અને ક્યાં કાંઠે લગ્ન કરવા ગયા હતા ને બધું તમને કહેલું બેના લોકોમાં. આપણે આવી ગયા આ વાડીએ અને હવે જવું છે ઘરે જમવા. હું તમને ચૂંટણી વિશે વાત કરું ને કાલે ક્યાં ગયા? કાલે અમે ગયા હતા ભાદર કાંઠે લગ્ન હતા. અમારે ભાદર કાંઠો કેમ કે નહીં કે ભાદર નદી આવે ભાદર કાંઠો કે અમે અહીંયા રહીએ. અમે ઉબેણ કાંઠો, કારણ કે અમારે ઉબેણ નદી. પછી મારું મોહાર છે ને એ છે વધેજ કાંઠે, એટલે વધેજ કાંઠે કહેવાય. ત્રણ કાંઠા ગુજરાતમાં છે ને આવી રીતે કાંઠાઓ નામ છે ગામડાઓના. અને ચૂંટણી કાલે વહી ગઈ છે. આપણે તો મતદાન કરીએ એવા આપણું નિશાન જોઈ લે. મતદાન કરીએ એવા એમાં મને 2 દી પહેલાં જ ફોન આવ્યો હતો. હું એજન્ટમાં વાલક કરે રહું. મને કે તારી એજન્ટમાં રહેવાનું છે. ભાઈ વાત સાચી કે એજન્ટમાં રહેવાની વાત સાચી. હું ના નતો તો મારે લગ્નમાં ફરજિયાત જવું પડે છે, કારણ કે આપણે રિલેટિવમાં લગ્ન હોય એટલે જવું પડે ફરજિયાત. નકર હું એજન્ટમાં વાલે કરે બહુ જ આમાં જે આપણે વાપેનું આપે 500 આપે 1000 આપે એ એજન્ટમાં રહેવાનું હોય, ટીક કરવાનું એવું હોય. પછી હું આજકાલ નહોતો ગયો. પછી લગ્નમાં છે ને કાલે હું મારા પપ્પા એક જ હતું, એની ભાદર કાઢો હતો. પાસે ગામડા હતા એટલે હું પછી ત્યાં ગયો. ત્યાંથી મારા પપ્પા આગળ વહી ગયા હતા. પછી ત્યાંથી 12:30 નીકળ્યા. અને ભાઈ એ તાપમાન હાથ તો તાપ પવન છે, પણ એ બાકી ના એ ઘેરે પૂગ્યા ને લગભગ 1.5 જેવું થઈ ગયું. બસ વાતું થઈ 3 ઠેકાણે ગાડી બ્રેક કરી. લીંબુ પાણી જ પીધા રહ્યા. જ્યાં મળે ને લીંબુ સોડા પી લેવાય. લીંબુ સોડા પી લેવાય. એટલે 44 ડિગ્રી એટલે હાઈએસ્ટ તાપમાન થઈ ગયું. ઇન્દ્રદેવે નારાજ થઈ. ઇન્દ્રદેવ સૂર્યદેવે નારાજ થઈ ગયા. કાલ મતદાન હતું અને મતદાન ઓછું થયું આના હિસાબે. હું કામે તેને ખબર છે સૂર્યદેવ હું કામ નારાજ થયા હતા કે ચૂંટણી ગુજરાતનો 2 વસ્તુ હાલે છે, રાજકારણ અને ચૂંટણી. એટલે સૂર્યદેવે નારાજ થઈ ગયા હતા. કાલે ફૂલ એટલે ફૂલ. મતદાન ઓછું થયું છે. મતદાન કરવા જવું ફરજિયાત છે. કેને મત આપવો એ આપણા હાથમાં છે. કેને આપવો કેને ન આપવો, કારણ કે એ આપણો અધિકાર છે. ઓલો આવીને એમ કહે કે તમામ મતદાન કરો, આપણા મનની મરજી. આપણે કેવા મતદાન આપવું એને. અને એ કાલે રિઝલ્ટ છે. કાલે ખબર પડી જાય કયો પક્ષ જીતે. એટલે અમારે ગુજરાત ઘીરે વાતું કરતા કાલે પાડો પાડી છૂટી જાય કોણ જીતશે ને કોને હારશે નહીં. આવી રીતનું છે. હું તમને ને મતદાન વિશે જોરદાર માહિતી. આપણે મતદાન આપણે શું કામ કરીએ છીએ એ આપણે છે ને આજકાલ હું તમને કહીશ શું કામ. મારા મને અનુભવ પ્રમાણે કે એ વિડીયો બનાવવાનો સ્ક્રિપ્ટ લખું છું. સ્ક્રિપ્ટ જેને જોવું હોય જોજો, ન જોવો તો કાંઈ નહીં, મજા આવે જોવાનું. વ્યૂ આવે તો આવે ને ત્યાં ડોફે મારે. વિડીયો બનાવવો છે જોરદાર. કાલે આપણે ઠેકાણ મસ્તીની જગ્યા રહી હું તમને બધી માહિતી આપે કે આપણે મતદાન કેના હાટું કરીએ છીએ. બધી તમને માહિતી આપે. ઓલી વાડીએ કાંઈ બેન્ડ જ રાખ્યો હતું આપણે. અને આપણે આજકાલ પહેલી ફેર હું એજન્ટમાં નથી, બાકી એજન્ટમાં હું વાલે ખરો વાજ મતદાન કરીએ એવા. મતદાન કરી કરવા ગયા હતા. 1 વાગે આવીને હોઈ ગયા હતા. અને 4, 4:30, 5 વાગે ફોન આવ્યો એટલે મતદાન બાકી શું આવું 6 વાગ્યા સમૂહ મતદાન. એટલે લગ્નમાં ફરજિયાત જવું પડે. ચૂંટણા તો આવ્યા રાખે ત્યારે લગ્ન તો બિચારાનો એક જ ફેર પ્રસંગમાં આવે. પ્રસંગ સારો પ્રસંગ એક જ ફેર પ્રસંગમાં ફરજિયાત જવું જ પડે. ચૂંટણા તો ઊભા જ હોય, કારણ કે આ પક્ષમાં હોય ઓલા પક્ષમાં જાય એટલે પાછી ચૂંટણી થાય. એટલે ચૂંટણી તો આવ્યા જ રાખે. આવી રીતે મંતવ્ય છે. અને લોગમાં કહેજો કે મતદાન વિશે મતદાન શું કામ આપણે કરીએ છીએ એ આપણે જોવું. હું તમને બતાવી એટલે ભાઈના લોગમાં એ કોમેન્ટમાં કહેજો કે આ હું લોગ બનાવું ન બનાવું. કાયદેસરની સ્ક્રિપ્ટ લખી કાયદેસરનો લોગ બનાવે. સ્ક્રિપ્ટ લખાય પછી યાદ કરે અને કાયદેસરની આપણે માહિતી આપશું. અને કાલે ખબર પડી જાય કોણ જીતે કોણ હારે.
આજનો વિડીયો સારો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરજો. મળશું નવા લોકોમાં. બાય.